કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના મહત્વના ટોપિક ભણવાના છીએ એમાં સૌપ્રથમ જે ટોપિક છે નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન। તાજેતરમાં આ ડોક્યુમેન્ટ જે છે એ RBI દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે, એટલા માટે ન્યૂઝમાં છે। શું છે એની શું વિગત હશે, બરાબર, એના ઉપર આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ। સેકન્ડ જે છે તે છે એસ્ટ્રોસેટ, ભારતનો એક ઉપગ્રહ છે જેના દ્વારા કહેવાય ને મલ્ટીવેવ જે આવે છે એને કેપ્ચર કરી અને એક પ્રકારનું કહેવાય કે બ્રહ્માંડ વિશેનો ખ્યાલ આપ્યો છે, એના ઉપર ચર્ચા કરશું। ત્રીજું જે છે એ વાલી ચિત્રકલા વિષય છે, શા માટે કરંટમાં છે અને શું ચિત્રકલા છે, કોના દ્વારા થાય છે, ચિત્રમાં શું આવે છે એના ઉપર ચર્ચા કરશું। અને ચોથા નંબરનું જે છે તે છે સીન ગુડ્સ અને સીન ટેક્સ। હવે તમને નામ જ એવું લાગશે આ તો પહેલી વાર સાંભળીએ છીએ મિત્રો, કેટલીક વસ્તુઓ જે છે એને સીન ગુડ્સનો સમાવેશ કરવામાં આવી છે। એમાં ખાસ કરીને ટુ વ્હીલરની વાત છે કે એને ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા એવું ડિક્લેર કરવામાં આવ્યું છે કે જે ટુ વ્હીલર છે તે સીન ગુડ્સની અંદર આવતું નથી, બરાબર। તો આ શું છે સીન ગુડ્સ અને એના ઉપર જે ટેક્સ લાગે છે સીન ટેક્સ શું છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો શરૂ કરીએ। પ્રથમ જે છે નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન। અહીં એમ થઈ કે આ કંઈક સ્ટ્રેટેજીની વાત છે, બરાબર, કંઈક આમ મોટું નામ લાગે એટલે એમ લાગે કે કંઈક હશે બહુ મોટું, પણ કાંઈ નથી। શબ્દને છૂટા પાડો ને તો અહીંયા થઈ જશે ફાઇનાન્શિયલ એજ્યુકેશન। એજ્યુકેશન એટલે શિક્ષણ અને ફાઇનાન્સ એટલે કંઈક પૈસાને લઈને છે। તો પૈસાને લઈને કંઈક શિક્ષણની વાત છે કે દરેક લોકોની અંદર પૈસાનો વહીવટ કેવી રીતે કરવો, બરાબર, એના વિશેનું શિક્ષણ હોવું જરૂરી છે, બરાબર, અવેરનેસ હોવી જરૂરી છે અને એ જ છે ફાઇનાન્શિયલ એજ્યુકેશન। કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે તો કે RBI દ્વારા આ ડોક્યુમેન્ટને તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે, બરાબર। શેના લઈને છે? ફાઇનાન્શિયલ અવેરનેસ। ઉદાહરણથી સમજીએ। ધારો કે કોઈ એક માણસ છે એ, બરાબર છે, એ પોતે વ્યવસ્થિત જોબ કરે છે। ધારો કે એના જોબ પછી જે કહી શકાય કે રિટાયરમેન્ટ પછી જે વ્યવસ્થા કરવાની હોય એના માટેનું પ્લાનિંગ છે, બરાબર છે। સેકન્ડ થિંગ વીમા બચત, બરાબર છે, એના બધાના પ્લાનિંગ છે। તો આ બધાને સાથે રાખી અને જે પૈસા આવતા હોય છે તો એ દરેક ક્ષેત્રમાં કેટલા ડિવાઈડ કરવા જેથી ફેમિલી ચાલે અને ભવિષ્યમાં પણ વાંધો ન આવે, તો આને શું કહેવાય છે? ફાઇનાન્શિયલ અવેરનેસ, બરાબર। તો આ ડોક્યુમેન્ટમાં આને લઈને જ વાત કરેલી છે। કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે? RBI દ્વારા। મિત્રો ખાસ યાદ રાખજો, આ ડોક્યુમેન્ટને પૂછવાની સંભાવના છે અને આ પ્રશ્ન પૂછાય છે કે આ ડોક્યુમેન્ટ જે છે એ કોના અથવા તો કઈ સંસ્થા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે, તો આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, તો યાદ રાખજો RBI દ્વારા। શેમાં આગળ છે? આગળ જોઈએ તો ટીયર 2 થી ટીયર 6 શું છે? ટીયર 2 થી ટીયર 6 જોઈએ તો RBI દ્વારા, બરાબર છે, 2001 ની વસ્તી, 2001માં જે વસ્તી ગણતરી થઈ હતી એને ધ્યાનમાં રાખી અને ટીયર 2 થી ટીયર 6 ને લઈને આ ડોક્યુમેન્ટ ઉપર વાત કરેલી છે। શું છે તો ટીયર 1 એમાં શેનો સમાવેશ થાય તો કે 1 લાખ અને એનાથી વધારે વસ્તી હોય તો એ ટીયર 1 સિટીમાં આવે છે। ટીયર 2 માં જોઈએ તો 50,000 થી 1 લાખની અંદર, બરાબર છે, જે વસ્તી હોય તો ટીયર 2 સિટી કહી શકાય। તો આવી રીતે ટીયર 1 થી ટીયર 6 સુધીનું આખું વસ્તીને લઈને ડિવિઝન આપેલું છે, બરાબર। પણ યાદ રાખો આ 2001 ના આધારે છે। હવે એમ કહી શકાય કે ટીયર 2 માં જે સિટી હોય, ટીયર 3 માં જે સિટી હોય, બરાબર, 20 વર્ષના અંતે તો એમાં કંઈક વસ્તીમાં ફેરફાર થયા જ હશે, પણ અત્યારે હાલ પૂરતું આ જોગવાઈ છે અને આપણે એ પ્રમાણે જ ચાલવાનું રહેશે। તો ટીયર 2 થી ટીયર 6 માં જે સિટી છે, બરાબર છે, તેના ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસની જે ઇકોસિસ્ટમ કહી શકાય, એટલે કે આ જે ટીયર 2 થી ટીયર 6 માં જે પણ લોકો આવતા હોય, બરાબર, એ કહી શકાય કાર્ડથી કેટલા પેમેન્ટ કરે છે, બરાબર, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કેટલું કરે છે, તો પૈસા જે છે, બરાબર, એના સિક્યોરિટી માટે એક કહી શકાય ને ઇકોસિસ્ટમ જનરેટ કરવાની વાત છે, બરાબર, જેથી એની જે પૈસા છે એ ઇકોસિસ્ટમમાં જળવાઈ રહે। સેકન્ડ શું છે કે માર્ચ 2022, યાદ રાખજો, માર્ચ 2022 ની વાત કરી છે, ત્યાં સુધીમાં જે છે એ લેસ કેશ સોસાયટી બનાવી છે, બરાબર, કેશલેસ નથી કીધું, લેસ કેશ કીધું છે, બરાબર, એટલે બને ત્યાં સુધી શું કેશનો ઓછો ઉપયોગ કરવો, બરાબર, એટલે કે લેસ કેશ સોસાયટી બનાવવાની જોગવાઈ પણ આની અંદર કરવામાં આવેલી છે। આગળ જોઈએ
તો જે કહી શકાય નેશનલ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન છે એના દ્વારા આ ડોક્યુમેન્ટને બનાવવામાં આવેલું છે, બરાબર. યાદ રાખજો, નેશનલ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન એના દ્વારા ડોક્યુમેન્ટ બનાવ્યું છે. પ્રથમવાર છે તો કે ના, 2013માં એને આ પ્રકારનું ડોક્યુમેન્ટ પહેલી વાર બહાર પાડ્યું હતું. આ સેકન્ડ ટાઈમ છે. NCFE એક નોટ ફોર પ્રોફિટ કંપની છે. યાદ રાખજો, નોટ ફોર પ્રોફિટ કંપની છે, જે કંપની એક્ટ 2013 છે એના અંતર્ગત રજીસ્ટર્ડ થયેલી છે. હવે જે નેશનલ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન છે, બરાબર છે, એ ખાસ કરીને 5C પર ફોકસ છે, બરાબર છે. એ શું છે તો પેલું છે કન્ટેન્ટ, બરાબર. કન્ટેન્ટ એટલે તમને થશે કે એક માહિતીની વાત છે, તો યસ એ જ પ્રકારનું છે, જેની અંદર શું થાય કે ફાઇનાન્શિયલ અવેરનેસ લોકોમાં આવે એ માટે કન્ટેન્ટ બનાવેલું કે જેથી દરેક લોકો સુધી પહોંચે. સેકન્ડ છે કેપેસિટી, બરાબર. તો કન્ટેન્ટ જનરેટ થઈ ગયું છે એ દરેક લોકો સુધી પહોંચે, બરાબર. જો એ માટે જે કેપેસિટી હોવી જોઈએ એ વધારવાની વાત છે. ત્રીજું છે કોમ્યુનિટી, બરાબર. તો જેના દ્વારા કાર્ય થાય છે એને મજબૂત બનાવો. ચોથું છે કોમ્યુનિકેશન, બરાબર. બધું રેડી છે કે ભાઈ ફેલાવાળા તૈયાર છે, ડોક્યુમેન્ટ રેડી છે, બરાબર, પણ પહોંચાડવું કઈ રીતે તો કોમ્યુનિકેશન વધારે પાવરફુલ હોવું જોઈએ. તો એમાં એક તો તમે નવી ટેકનોલોજી યુઝ કરી શકો, મીડિયા છે, બરાબર, ઇનોવેટર્સ જે હોય આ બધાથી શું કહે કે જે પણ આપણે ડોક્યુમેન્ટને કહી શકીએ માહિતી એકત્ર કરી છે એ દરેક પીપલ સુધી ઇન્સર્ટ એમ લાસ્ટ પીપલ સુધી પહોંચે એ પ્રકારનો પ્રયાસ. અને કોલાબરેશન એટલે કે આવી અધર સંસ્થા હોય, બરાબર, જે આ કામ કરતી હોય તો એને પણ કોલાબરેટ કરવી જોઈએ. તો યાદ રાખજો તે 5C પર ફોકસ છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ તો મિત્રો એ છે એસ્ટ્રોસેટ ઉપર, બરાબર. તો ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ એટલે કે IUCAA, બરાબર, એ જણાવેલું છે કે એક એસ્ટ્રોસેટ દ્વારા એક ગેલેક્સી છે, ગેલેક્સીનું નામ છે AUDF S01, બરાબર. યાદ રાખજો AUDF S01, બરાબર છે, એની એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ, બરાબર છે, ને ડિટેક્ટ કરેલ છે, બરાબર. એટલે કે આપણો જે એસ્ટ્રોસેટ ઉપગ્રહ છે, બરાબર, તેને એક ગેલેક્સી AUDF S01 એની જ્યાંથી જે એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ લાઇટ આવે છે એને ડિટેક્ટ કરેલી છે, એને લઈને એસ્ટ્રોસેટ કરંટમાં આવેલ છે, બરાબર. આ ગેલેક્સી જે છે AUDF-S01, બરાબર, એ પૃથ્વીથી આશરે 9.3 બિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. યાદ રાખો 9.3 બિલિયન પ્રકાશ વર્ષ. અહીં ફરી પ્રશ્ન થશે કે પ્રકાશ વર્ષ એટલે શું થાય? તો મિત્રો એક વર્ષની અંદર, એક વર્ષમાં, બરાબર છે, પ્રકાશ જેટલું અંતર કાપે છે એને પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. તો જે ગેલેક્સી છે AUDF S01 તે પૃથ્વીથી આશરે 9.3 બિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલી છે અને અહીંથી એક અલ્ટ્રાવાયોલેટ લાઇટ આવતી હતી, બરાબર, જેને આપણે એસ્ટ્રોસેટે કેપ્ચર કરેલી છે. હવે એસ્ટ્રોસેટ ઉપર નજર કરીએ તો એ ભારતનું પ્રથમ મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે, બરાબર. યાદ રાખો, અહીંથી પૂછે કે શું તે ભારતનું પ્રથમ છે અથવા તો નથી, તો યાદ રાખો તે ભારતનું પ્રથમ મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે, જેને PSLV XL, બરાબર, એટલે કે 40 દ્વારા 2015માં લોન્ચ કરાયેલું છે. અહીં પ્રશ્ન પૂછવાની શક્યતા હોય છે. અહીંયા કેવી રીતે કરે છે કે એસ્ટ્રોસેટ જે છે એને GSLV Mark 3 દ્વારા લોન્ચ કરેલું છે, અથવા તો કહી શકીએ તે મલ્ટી વેવલેન્થ પ્રકારનું સ્પેસ ઓબ્ઝર્વેટરી છે અને આવા ઘણા બધા છે. તો યાદ રાખવું તે ભારતનું પ્રથમ છે અને PSLV XL દ્વારા 2015માં લોન્ચ કરેલું છે. હવે અહીં ફરી એક પ્રશ્ન થવો જોઈએ કે આ મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી એટલે શું? એનો મતલબ એમ થાય કે ધારો કે એક ઉપગ્રહ છે ને, બરાબર, એ અલગ અલગ બ્રહ્માંડમાં જો તો ઘણી બધી કેલેસ્ટિયલ બોડીઝ એટલે કે અવકાશીય પદાર્થો આવેલા હોય છે. તો એક ઉપગ્રહ આપણો એક સાથે આવી ઘણી બધી જે કહી શકાય કે અવકાશીય પદાર્થમાંથી જે તરંગો આવતા હોય એને કહી શકાય ને એનાલાઇઝ કરવામાં, ઓબ્ઝર્વ કરવામાં એક સાથે શક્ય છે, બરાબર. તો એટલે શું કહેવાય મલ્ટી વેવલેન્થ, એક સાથે ઘણી બધી અલગ તરંગ લંબાઈ આવતી હોય, બરાબર છે, તો એ બધાને એનાલાઇઝ કરી અને ઓબ્ઝર્વેશન, બરાબર, કરે છે. એટલે એ શું કહેવાય મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી. આગળ જોઈએ તો એનું મુખ્ય ધ્યેય શું હતું, બરાબર, તો બ્રહ્માંડ વિશે માહિતી આપવી, બ્રહ્માંડ કેવી રીતે બને છે અને એક્સપાન્શન કેવી રીતે થાય છે, બરાબર, કેટલી આવી આકાશગંગાઓ બધું આવેલું છે એના વિશેની માહિતી આપવી એ મુખ્ય એસ્ટ્રોસેટનું કાર્ય હતો,
બરાબર એક જ ઉપગ્રહ દ્વારા તમને વાત કરી એ પ્રકારે અલગ અલગ તરંગ લંબાઈના જે પણ અવકાશીય પદાર્થમાંથી આવતી હોય બરાબર છે એનું એક જ સમયે નિરીક્ષણ કરવાની એની કેપેસિટી હોય છે. તો આ થઈ મિત્રો એસ્ટ્રોસેટ વિશે વાત. આજે તમે પિક્ચર જોવો છો તે એસ્ટ્રોસેટનું જ છે. આગળ જોઈએ ને મિત્રો તો નેક્સ્ટ ટોપિક વારલી ચિત્રકલા વિશે છે. બરાબર આ ચિત્રકલા કરંટમાં આવી છે કેવી રીતે તો કે ભારતીય લોકકલાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે. બરાબર આપણી લોકકલા છે આપણે ધીરે ધીરે ફોરેન કલ્ચર તરફ જતા હોઈએ પશ્ચિમી સંસ્કૃતિ તરફ તો આપણી જે લોકકલાઓ છે એને જાગૃત રાખવી અથવા તો કહી શકાય કે જીવંત રાખવી ખૂબ જરૂરી હોય છે. તો આપણી જે એની લોકકલા છે એને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ બરાબર એટલે કે NFL ની જે નોએડા ખાતે કોર્પોરેટની કાર્યાલય છે ને એ કાર્યાલયની દિવાલની બાલે બરાબર છે આ વારલી પેઇન્ટિંગ કરવામાં આવી છે. બરાબર જેને લઈને વારલી ચિત્રકલા છે એ કરંટમાં આવી છે. શું છે આ ચિત્રકલા તો કે મહારાષ્ટ્ર અને ગુજરાતની જે સરહદ છે બોર્ડર છે બરાબર છે તે બોર્ડર પરના જે પહાડી વિસ્તાર છે અથવા તો તટીય વિસ્તાર કહી શકાય. બરાબર હવે તટીય નો થાય ખાલી દરિયા કિનારો ન હોય નદીનો કિનારો હોય તો એ પણ તટીય વિસ્તાર જ કહેવાતો હોય છે. તો મહારાષ્ટ્ર અને ગુજરાતની જે બોર્ડર પરના જે કહી શકાય કે પહાડી વિસ્તાર તટીય વિસ્તાર હોય બરાબર તો ત્યાંના જે જનજાતિ રહે છે એના દ્વારા ચિત્રકલા કરવામાં આવે છે. ખાસ કરીને જોઈએ તો તેઓની જે બોલી છે ને એ વારલી કહેવાય છે. યાદ રાખો આ જે જનજાતિ છે તેઓની બોલી જે છે એ વારલી છે. પણ આ બોલીની કોઈ લિપિ નથી એટલે ખાલી બોલાય છે. આ બોલી જે છે બરાબર છે વારલી એ લખાતી નથી ખાલી બોલાય જ છે એટલે કે એની કોઈ લિપિ છે નહીં. આગળ જોઈએ તો કે આ વારલી ચિત્રકલાની વિશેષતા શું છે. બરાબર તો તમને ધ્યાનમાં હશે કે 10,000 BC બરાબર છે 10,000 BC એ વખતે એ સમયમાં જે પ્રકારના ચિત્રોને હતા એ પ્રકારના ચિત્રો આ જે વારલી ચિત્રકલામાં ડ્રો કરવામાં આવે છે. બરાબર ભીમબેટકા ઓલરેડી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે. બરાબર તો ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલ છે બરાબર છે ત્યાં જે પ્રકારની ચિત્રકલા ડ્રોઈંગ છે બરાબર આબેહૂબ બરાબર વારલી ચિત્રકલા એને મળતી આવે છે એના જેવી છે. સેકન્ડ થિંગ કે આ ચિત્રકલામાં ખાસ કરીને મનુષ્ય અને પ્રકૃતિ બરાબર છે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે જે સારામાં સારા સંબંધ કહી શકાય જેથી એકબીજા સાથે જોડાયેલા રહે છે એ સંબંધો દર્શાવવામાં આવે છે. બરાબર ચિત્રમાં કેન્દ્રીય વિષય ખાસ કરીને શું વસ્તુ છે બરાબર તો શિકાર. બરાબર હવે પહેલાના સંસ્કૃતિમાં આપણે જાણીએ છીએ કે પહેલા ખાસ કરીને જોઈએ તો જનજાતિ જે ડેવલપ થતી હતી એટલે એમ કહી શકાય કે મનુષ્ય ધીરે ધીરે કહી શકાય કે સંસ્કૃતિમાં આવવા લાગ્યો. બરાબર આદિવાસી જીવન છોડી અને સમૂહમાં રહેવા લાગ્યા તો એ વખતે ખાસ કરીને જુઓ તો કાંઈ એટલું બધું ખેતીવાડી અથવા તો કહી શકાય કે પાકનું ઉત્પાદન લેવાતું નહીં તો એ વખતે શિકાર ઉપર ડિપેન્ડ હતા. તો ત્યારથી લઈને કહી શકાય કે આજ સુધી આ શિકાર વસ્તુ છે બરાબર એ આ ચિત્રકલામાં દેખાડવામાં આવી છે. શિકાર છે માછલી પકડવી બરાબર વૃક્ષ છે જાનવર તહેવાર નૃત્ય ખેતી બરાબર વગેરેનો આ ચિત્રકલામાં ઉપયોગ થાય છે. એટલે એમ છે શિકાર એટલે ખૂબ જૂનેથી લઈ અને આજનું મોડર્ન ખેતી બરાબર એટલે કે ખૂબ લાંબો કહી શકાય આખો સમયગાળામાં જે પણ ફેરફાર થયા છે બધા આની અંદર દર્શાવી શકાય. શિકારથી લઈને આજની ખેતી સુધીનો આ ચિત્રકલામાં ઉપયોગ થાય છે. આ ચિત્રમાં મુખ્ય ચિત્ર જે છે એ મુખ્ય મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે અથવા તો એમ કહી શકાય કે મહિલાઓ દ્વારા દોરવામાં આવતા હોય છે. તો એની વિશેષતા છે યાદ રાખજો વુમેન એમ્પાવરમેન્ટમાં પણ કહી શકાય કે વારલી ચિત્રકલા છે બરાબર તે ખાસ કરીને મહિલાઓ દ્વારા થાય છે તો એને ધીરે ધીરે કહી શકાય કે આ રીતે કંપનીઓ દ્વારા એને એમ્પાવરમેન્ટ કરવામાં આવે છે. આ ચિત્રમાં વર્તુળ ત્રિકોણ તથા ચોરસ વગેરે જેવો ભૌમિતિક આકારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો મિત્ર ટોપિક છે સીન ગુડ્સ અને સીન ટેક્સ. બરાબર શું કામ એક કરંટમાં છે તો ફાઇનાન્સ મિનિસ્ટરનું તાજેતરમાં એક ઘોષણા કરવામાં આવી હતી એમાં એને એવું કીધું કે જે 2 વ્હીલર છે બરાબર છે ન તો એ કહી શકાય કે વિલાસિતાની વસ્તુ છે મોજ કરવાની વસ્તુ છે અને ન તો એ સીન ગુડ્સ છે. તો બસ એમ થાય કે સીન ગુડ્સ શું સીન એટલે કહી શકાય ને તો પાપ પણ ગુડ્સ એટલે વસ્તુ તો કેવી રીતે એમ ભેગું કરવું બરાબર. પણ યાદ રાખો કે મિનિસ્ટરે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે 2 વ્હીલર બરાબર એ વિલાસિતાની વસ્તુ નથી અને સીન ગુડ્સ પણ નથી એટલે કે તે જીએસટી ની અંદર સુધારો કરવાને પાત્ર છે. એટલે કે આ જે વાહન છે 2 વ્હીલર બરાબર છે એ જીએસટી ના દરમાં સુધારો કરવાને પાત્ર છે.
અત્યારે તમે જો ને ટુ વ્હીલર ઉપર 28% જીએસટી લાગે છે, એટલે એમાં જો કોઈ ફેરફાર કરવો હોય તો થઈ શકે છે ટુ વ્હીલર ઉપર. શું કામ? ન તો એ વિલાસિતાની વસ્તુ છે, ન તો તે સીન ગુડ્સ છે. તો આ સીન ગુડ્સ એટલે થાય શું? તો સીન ગુડ્સમાં એ વસ્તુ સમાવેશ છે જે સમાજ માટે હાનિકારક હોય. કેવી? તો કે જોઈએ દારૂ જે છે, બરાબર, દારૂ, તંબાકુ, ડ્રગ્સ, ફાસ્ટ ફૂડ. તમને એમ થશે કે ફાસ્ટ ફૂડ થોડુંક સમાજ માટે હાનિકારક કહી શકાય, તો કે એનાથી મેદસ્વીતા, બરાબર છે, એક પ્રકારનો રોગ જ કહી શકાય, એ આવે છે. સેકન્ડ છે ખાંડ, બરાબર, શુગર, એ બોડીમાં વધારે હોય તો એ પણ રોગ ક્રિએટ કરી શકે છે. કોફી, એમાં કેફીનની માત્રા હોય છે, બરાબર છે. જુગાર, પોર્નોગ્રાફી, કેન્ડી, સોફ્ટ ડ્રિંક, આ બધી જે વસ્તુ છે, બરાબર છે, એ સીન ગુડ્સમાં લેવામાં આવે છે. યાદ રાખજો ખાસ કે સીન ગુડ્સ એટલે શું? તો કે જે સમાજ માટે હાનિકારક હોય એ બધી વસ્તુ શેમાં આવે છે? સીન ગુડ્સની અંદર. અને કેટલાક એના ઉદાહરણ છે. તો આ સીન ટેક્સ શું છે? બરાબર, તો સીન ટેક્સ એટલે એ વસ્તુ પર લગાડવામાં આવે જેનાથી સ્વાસ્થ્ય ઉપર છે એ પ્રતિકૂળ અસર આવે. એ વસ્તુનો ઉપયોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય છે જોખમમાં મુકાય. બરાબર, એક્ઝામ્પલ તરીકે બેસ્ટ છે દારૂ અને તંબાકુ. આનાથી સારું ઉદાહરણ આપણને નહીં મળે કે ભાઈ દારૂ પીવાથી ખબર છે ધીરે ધીરે લીવર ખરાબ થાય છે, બોડીના સ્પેર પાર્ટ બધા બગડી જાય, બરાબર, તંબાકુથી કેન્સર થાય છે. તો આ બધી વસ્તુ જે છે એના ઉપર ટેક્સ લગાડે એ શું કહેવાશે? સીન ટેક્સ. જેનાથી શું થાય છે? આ વસ્તુનો ઉપયોગ કરે સ્વાસ્થ્ય ઉપર કહી શકાય આડઅસર આવતી હોય છે. આ ટેક્સની યોગ્યતા લઈને તર્ક. ઘણા એમ કહેતો કે ભાઈ શું લગાડવાની જરૂર છે? તો કે યસ. કઈ રીતે? આ પ્રકારની જો વસ્તુ પર આપણે ટેક્સ લગાડીએ એટલે શું થશે? એની કિંમતમાં વધારો થશે. કિંમતમાં વધારો થશે એટલે શું થશે? મોંઘું થઈ જશે. તો એની માંગ ઓટોમેટિક ધીરે 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 ઘટવા લાગશે. ટેક્સ લગાડવાથી કિંમત વધી, કિંમતના કારણે શું થશે? માંગ ધીરે ધીરે ઘટશે, જેથી કરીને જે લોકોમાં કેન્સર એનું પ્રમાણ જોવા મળે છે એ ઓછું થતું જશે. સેકન્ડ છે સ્વાસ્થ્ય સેવાની ખર્ચમાં જે વધારો થાય છે, બરાબર છે, ડે બાય ડે જોવો તો સ્વાસ્થ્ય સેવા જે મોંઘી થતી હોય છે તો તેની સામે સમાજને વળતર, એટલે કે સપોઝ કે આ રીતે તમે આપણે ટેક્સ લગાડીએ છીએ, કિંમત વધારી, હવે લોકો જો તો પણ ખરીદશે તો એ પૈસા આવશે ટેક્સ દ્વારા, એને શું કરી શકાય? કોઈ યોજના દ્વારા ફરી સમાજને વળતર રૂપે આપી શકાય. બરાબર, તો આ પણ વસ્તુ થઈ શકે. ત્રીજી છે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે સંસાધનોમાં વધારો કરી શકાય. ઇન્વેસ્ટમેન્ટ જે કહી શકાય, બરાબર, સ્વાસ્થ્યને લઈને એ પણ આના દ્વારા શક્ય છે. જેથી કરીને જો વસ્તુ વધારે વાપરશે તો પૈસા આવશે, બરાબર છે, અને ઇન્વેસ્ટમેન્ટ છે સ્વાસ્થ્ય સેવામાં એ કરી શકાય. પણ ખાસ તો એ યાદ રાખવું કે ટેક્સ લગાડવાથી એની કિંમત વધશે, કિંમત વધશે એટલે શું થશે? માંગ ઘટશે, એટલે લોકોના સ્વાસ્થ્ય ઓટોમેટિક સુધાર આવશે. હાલ તમે જુઓ ને તો જીએસટી દર પ્રમાણે સિગારેટ જે છે, પાન મસાલા છે, એના ઉપર તો સીન ગુડ્સ એટલે કે કહી શકાય એના ઉપર સીન ટેક્સ તો લેવામાં જ આવે છે. પણ કેટલીક લક્ઝરીઝ ઉત્પાદન છે, બરાબર છે, કે કાર લઈએ, બરાબર, કાર લક્ઝરીઝ ઉત્પાદનની અંદર આવે છે, તેના ઉપર સેસ લેવામાં આવે છે, CESS. હવે એમ થાય સેસ એટલે શું? ટેક્સ ઓન ટેક્સ. ટેક્સ ઉપર ટેક્સ લાગે એને સેસ કહેવામાં આવે છે. તો કેટલીક લક્ઝરીઝ આઇટમ હોય એના ઉપર સેસ લેવામાં આવે છે, અને જે સમાજ માટે, સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય, બરાબર છે, તો એ પ્રકારની સીન ગુડ્સ ઉપર સીન ટેક્સ લેવામાં આવતો હોય છે. વૈશ્વિક ઉદાહરણ છે તો કે યસ, ખાલી ભારત એક જ આવું નથી કરતું, બરાબર, વિશ્વમાં અન્ય જગ્યાએ પણ છે. જેમ કે જો તો યુકે, બરાબર છે, સ્વીડન જે છે, કેનેડા છે, ત્યાં તંબાકુ, દારૂ, લોટરી, જુગાર વગેરે બધા ઉપર તમે જોવો ને તો સીન ટેક્સ લગાડેલો જ છે, બરાબર, જેથી કરીને શું થાય? એનું જે ખપત જે છે એ ધીરે ધીરે ઘટે. મેક્સિકોમાં વર્ષ 2013 થી સોડા ટેક્સ લેવામાં આવે છે, બરાબર. હવે આ તમને એમ થશે આ તો પહેલી વાર શબ્દ સાંભળી છે, સોડા ટેક્સ. તો શું સોડા પીવા પર ટેક્સ છે? ના મિત્રો, એ પ્રકારનું કાંઈ નથી, આ અલગ પ્રકારનો છે, અને આ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. હું નેક્સ્ટ લેક્ચરમાં ફરી આને સમજાવીશ કે આ સોડા ટેક્સ શું હોય છે, બરાબર. આની આગળ જોઈએ તો મહત્વ શું છે. તમને કીધું એ પ્રમાણે કે તંબાકુ, દારૂ વગેરેનો ઉપયોગ ઘટશે, બરાબર છે, તો એનાથી જે કેન્સર, હૃદય રોગ, બરાબર, મેદસ્વીતા આવે છે એ બધું થોડું થોડું ઘટશે અને સમાજને ફાયદો થાય, અને સીન ટેક્સથી આ બધાને કંટ્રોલ કરી શકાશે. સેકન્ડ, ભારતના કેટલાક રાજ્યમાં છે ને દારૂથી આવક થાય છે, બરાબર, દારૂનું વેચાણ જે છે એ લીગલી છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પંજાબ, હરિયાણા, બરાબર, આ બધા દારૂમાં રાજ્યમાં તમે જો તો દારૂનું વેચાણ છે એ લીગલ છે. તો આવા રાજ્યમાં વેચાણ કરી અને રાજ્યને વધારે આવક થશે, અને સીન ટેક્સ લગાડી અને આવા રાજ્ય માટે એક આ બોનસ રૂપે સાબિત થઈ શકે, અને ત્યાંના લોકો જે છે, બરાબર, એના આરોગ્ય માટે જો કોઈ સુવિધા લગાડવી હોય, કોઈ યોજના લગાડવી હોય તો ફરી એ જ પૈસાનો ત્યાં ઉપયોગ કરી શકાશે. પણ ખાસ યાદ રાખવું, સીન ટેક્સ લગાડશે એટલે એના ભાવ તો વધારો થશે, તો ધીરે ધીરે એની માંગ છે એ ઘટશે. અને આવું વિશ્વમાં ઘણા બધા દેશમાં આ પ્રકારનો
ઉદાહરણ અથવા તો એક્સપેરિમેન્ટ કરી અને આ સાબિત કરી શકાયું છે. મિત્રો, આજના કરંટ અફેર્સ ઉપર અહીં પૂરું થાય છે. અહીં ફરી તમારા માટે એક પ્રશ્ન છે કે ભારતમાં રેમો, યાદ રાખજો, રેમો જનજાતિ તરીકે કઈ જનજાતિ ફેમસ છે? બરાબર, એટલે કે એક મૂળ જનજાતિ છે એને રેમો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જનજાતિનું નામ શું છે અને કયા રાજ્યમાં જોવા મળે છે? આ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો મિત્રો, આજના કરંટ અફેર્સના ટોપિકમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય, ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા દરેક ફ્રેન્ડ સુધી પહોંચાડવાની કોશિશ કરો જેથી તેનો લાભ લઈ શકે. કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.